વસુદેવસુतं દેવં કંસચાણૂરમર્દनं દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુ. આપ સૌને મારા સાદર પ્રણામ. આપણી આ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે વાત કરીશું યોગીની એકાદશીની વ્રતકથાની. જેઠ માસની વદ પક્ષની એકાદશીને યોગીની એકાદશી કહેવાય છે. આ વખતે આ વ્રત તારીખ 2 જુલાઈ 2024ના રોજ રાખવામાં આવશે. એવી માન્યતા છે કે યોગીની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી પાપોમાંથી મુક્તિ મળે છે અને આ વ્રત કરવાથી મૃત્યુ પછી ભગવાનના ચરણોમાં સ્થાન મળે છે. ખાસ જણાવવાનું કે આ દિવસે વ્રત કરવાથી 88,000 બ્રાહ્મણોને ભોજન કરાવવા જેટલું ફળ મળે છે. આ દિવસે લક્ષ્મીનારાયણની પૂજા સાથે પીપળાના વૃક્ષની પણ પૂજા કરવી જોઈએ. તુલસી ક્યારે સવાર સાંજ દીવો કરવો જોઈએ. આ દિવસે સવારે વહેલા ઉઠી ભગવાન વિષ્ણુ સમક્ષ વ્રત કરવાનો સંકલ્પ લેવો જોઈએ. આ દિવસે પીળા રંગના કપડાં પહેરવા વધુ શુભ છે. વિધિ મુજબ પૂજા કરી, આરતી કરી, નૈવેદ્ય ધરાવવા, ત્યારબાદ વ્રત કરો કે ન કરો, પરંતુ વ્રત કથા અવશ્ય વાંચો કે સાંભળો. જે ભક્તો ઉપવાસ કરે છે તેમને તો ખાસ આ વ્રત કથા વાંચવી કે સાંભળવી જોઈએ, નહીંતર એકાદશીનું વ્રત અધૂરું ગણાય છે. અંતે પૂજામાં થયેલી ભૂલ બદલ ક્ષમા યાચના કરવી. આ દિવસે જરૂરિયાતમંદ લોકોને ભોજન અને દાન દક્ષિણા આપીને તૃપ્ત કરવા, જેનાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે. હવે કરીશું યોગીની એકાદશીની વ્રતકથા. શ્રી ગણેશાય નમઃ. શ્રી કૃષ્ણ ભગવાનને ધર્મરાજાએ પૂછ્યું, હે ભગવાન, આપ મને જેઠવદ 11નું મહાત્મ્ય અને કથા તથા તે 11નું નામ તથા ફળ શું છે તે મને કહો. ત્યારે ભગવાને કહ્યું, ધર્મરાજ, સાંભળો. બધા પાપોનું નાશ કરનાર એવી જેઠવદ 11નું પાવનકારી નામ છે યોગીની એકાદશી. હવે તેનું મહાત્મ્ય હું તમને કહું છું તે સાંભળો. એકવાર હેમ નામના માળીને શંકર ભગવાનના ભક્ત કુબેરજીએ માનસરોવરમાંથી કાયમ તેમને પૂજા કરવા માટે પુષ્પો લાવવાની આજ્ઞા આપી. પછી તો હેમમાળી દરરોજ કુબેરજી માટે માનસરોવરમાંથી પુષ્પો ચૂંટીને લાવવા લાગ્યો. માનવ જ્યારે પોતાની બુદ્ધિને ઠેકાણે રાખતો નથી, સારા ખોટાનો વિચાર કરતો નથી, ત્યારે જ વિનાશના પંથે જાય છે અને પોતાની જાતે જ દુઃખ અને કષ્ટોને નિમંત્રણ આપે છે. હેમ નામનો માળી કાયમને માટે કુબેરજી માટે પુષ્પો લાવતો, પરંતુ એક દિવસ તે પુષ્પો લાવ્યો અને કુબેરજી પાસે નહીં જતા તે પોતાને ઘરે ગયો. અતિ મોહક અને સુંદર એવી પોતાની સ્ત્રી વિશાલાક્ષી પાસે ગયો અને તેના રૂપમાં ઘેલો બન્યો. પુષ્પો તેણે તેની વેણી બનાવવાના ઉપયોગમાં લીધા અને તેની સાથે પ્રમોદમાં ખોવાઈ ગયો. પૂજાનો સમય થવા છતાં માળી આવ્યો નહીં. ત્યારે કુબેરજીએ પોતાના એક અનુચરને આજ્ઞા કરી કે આ માળી હજુ સુધી પુષ્પો લઈને આવ્યો નથી, માટે તેની તપાસ કરો. અનુચર હેમમાળીની તપાસ કરવા જાય છે. થોડા વખત પછી પાછો આવી 2 હાથ જોડીને કુબેરજીને કહે છે, મહારાજા, હેમમાળી તો તેને ઘેર તેની સ્ત્રી સાથે આનંદ પ્રમોદ કરે છે. અનુચરની વાત સાંભળીને કુબેરજીને તેને ઉપર ક્રોધ આવ્યો અને અનુચરને આજ્ઞા કરીને કહ્યું કે જાઓ, તેને મારી પાસે પકડી લાવો. અનુચર હેમમાળીને કુબેર પાસે લઈને આવ્યા. હેમને જોતાં જ કુબેરજીએ તેને શાપ આપ્યો કે તે મારી આજ્ઞાનો અનાદર કર્યો છે, માટે તું કોઢિયો થઈ જા અને સ્ત્રી વિયોગી થઈ જા. કુબેરજીના શાપથી હેમમાળીને આખા શરીરે કોઢ નીકળ્યો અને સ્ત્રીના વિરહમાં ઝૂરતો, અકળાતો, દુઃખી થતો તે માર્કંડેય ઋષિના આશ્રમે આવ્યો અને ઋષિને પ્રણામ કરી રડતા રડતા બધી વાત કહી. માર્કંડેય ઋષિને હેમમાળી ઉપર દયા આવી. તેમણે શાપ નિવારણ માટે હેમમાળીને કહ્યું કે તું મારી પાસે
આવીને સાચું બોલ્યો છે, તેથી મને આનંદ થયો છે અને એટલા માટે તને એક વ્રત કહું છું, તે તું વિધિપૂર્વક કરજે તો તારા દુઃખનું નિવારણ થશે. જેઠ મહિનાની વદ 11 કે જેનું નામ યોગીની એકાદશી છે, તે એકાદશીનું વ્રત ઉપવાસ તું વિધિપૂર્વક કર, જેથી તારો કોઢ મટી જશે. માર્કંડેય ઋષિના વચનો સાંભળીને હેમમાળીએ ઋષિને પ્રણામ કરી ઋષિની આજ્ઞા અનુસાર યોગીની એકાદશીનું વ્રત કર્યું અને તેના ફળરૂપે તે તેના અસલ રૂપને પામ્યો અને સ્વર્ગે જઈ પોતાની સ્ત્રી સાથે પરમ આનંદથી રહેવા લાગ્યો. હે પાંડવ જ્યેષ્ઠ, આ યોગીની એકાદશીનું વ્રત ઉપવાસ કરવાથી 88,000 બ્રહ્મભોજન કરાવવા જેટલું પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે અને પાપોનો નાશ થાય છે. આ એકાદશી પરમ પુણ્યદાયી છે, માટે સકળ જગતના જીવોએ આ એકાદશીનું વ્રત પોતાના કલ્યાણ માટે કરવું જોઈએ. અહીં આ કથા પૂર્ણ થાય છે. બોલો જગદગુરુ શ્રી કૃષ્ણ ભગવાનની જય. આમ આ વિડીયોમાં આપણે યોગીની એકાદશીની વ્રતકથા સાંભળી. અગાઉના વિડીયોમાં યોગીની એકાદશીનું મુહૂર્ત, પૂજા, ઉપાય અને મહત્ત્વ જણાવેલ છે. તો આ બંને વિડીયોમાં થઈને આપ સૌને યોગીની એકાદશીની સંપૂર્ણ માહિતી મળી ગઈ હશે. આશા રાખું છું કે બંને વિડીયો આપ સૌને ખૂબ મદદરૂપ થશે. મને સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આગળના વિડીયો જોવા માટે આપણી આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. આપ સૌ હંમેશા ખુશ રહો તેવી પ્રભુ પાસે પ્રાર્થના.